સ્વપ્નશાસ્ત્ર અનુસાર દરેક સપના કોઈ સંદેશ લઈને આવે છે, જેમાં કેટલાક સપના ખૂબ જ શુભ સંકેત આપે છે તો કેટલાક સપના અશુભ સંકેત. કેટલાક શુભ સપના એવા હોય છે કે જે તમારા જીવનમાં પોઝિટિવ પરિણામ લાવે. આવા સપનાઓને કોઈની સાથે શેર ન કરો, કારણ કે તેમને ગુપ્ત રાખવાથી તેમની અસર અનેક ગણી વધી જાય છે. સપના આપણા જીવનનો એક એવો ભાગ છે જેને આપણે ઈચ્છીએ તો પણ અવગણના કરી શકતા નથી. ક્યારેક આપણે જે જોઈએ છે તે માત્ર આપણી વિચારધારા અથવા દિવસભરની ઘટનાઓની અસર હોય છે, પરંતુ ઘણીવાર સપનાઓ પાછળ કોઈ ઊંડો સંકેત છુપાયેલો હોય છે. જૂના સમયથી જ સ્વપ્નશાસ્ત્ર એટલે કે સપનાઓનું વિજ્ઞાન જીવનના ભવિષ્ય સાથે જોડાયેલું માનવામાં આવ્યું છે. કહેવામાં આવે છે કે દરેક સપના કંઈક કહેવા આવે છે, કોઈ શુભ સમાચાર, કોઈ ચેતવણી અથવા ક્યારેક આવનારા સારા ખરાબ સમયનો સંકેત. ચાલો આજે જાણીએ એ શુભ સપના વિશે કે જેમને જોવાનો અર્થ થાય છે કે કિસ્મત તમારા પર મહેરબાન થવાની છે. ઘણા લોકો માને છે કે કેટલાક ખાસ સપના જોયા પછી જીવનમાં મોટા ફેરફાર આવે છે, જેમ કે અચાનક ધન લાભ, કોઈ જૂના સપના પૂરા થવા અથવા પરિવારમાં ખુશીઓની લહેર આપી. ચાલો જાણીએ એવા જ કેટલાક સપના વિશે જે આપે છે આપના જીવનમાં શુભ સંકેત. બસ તમારે એ સપના વિશેની માહિતી ગુપ્ત રાખવાની છે, એટલે કે કોઈની સાથે શેર નથી કરવાની. પાણીમાં પોતાને જોવું, ધનની વરસાદનો સંકેત. જો તમે સપનામાં પોતાને સ્વચ્છ ચમકતા પાણીમાં જોઈ રહ્યા છો તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર અનુસાર તેનો અર્થ થાય છે કે તમારા પર ધનની કૃપા થવાની છે. જલ્દી જ તમારા જીવનમાં આર્થિક ફાયદો થશે. નોકરીમાં પ્રમોશન હોય અથવા અચાનક પૈસા મળવા, આ સપનાને ક્યારેય કોઈને ન કહેવું જોઈએ, કારણ કે માનવામાં આવે છે કે નજર લાગવાથી તેનો અસર ખતમ થઈ જાય છે. સફેદ ગાય અથવા વાછરડાનું સપનું. સૌભાગ્યનું પ્રતીક. સપનામાં જો તમને સફેદ ગાય અથવા વાછરડું દેખાય તો સમજવું કે આવનારા દિવસોમાં તમને કોઈ શુભ સમાચાર મળશે. હિન્દુ માન્યતાઓમાં ગાયને માતા માનવામાં આવે છે અને સફેદ રંગ શુદ્ધતાનું પ્રતીક છે. આ સપનું બતાવે છે કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. ઘણીવાર આ સપનાના પછી કોઈ નવા કામની શરૂઆત પણ સફળ રહી શકે છે. ભગવાન અથવા મંદિર દેખાવું. જીવનમાં મોટો ફેરફાર. જો સપનામાં ભગવાનના દર્શન થાય અથવા મંદિર દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનો અર્થ થાય છે કે તમારી પ્રાર્થનાઓ જલ્દી પૂરી થવાની છે. આ સપનું એક સંકેત હોય છે કે હવે તમારા જીવનમાં ખરાબ સમયનો અંત અને સારા સમયની શરૂઆત થવાની છે. કોશિશ કરો કે આવા સપનાના પછી કોઈને તેના વિશે વાત ન કરો અને મનમાં પ્રાર્થના કરો. સોનું અથવા દાગીના મળવા. અપાર ધનની પ્રાપ્તિ. જો તમે સપનામાં પોતાને સોનું અથવા દાગીના ઉઠાવતા અથવા પહેરતા જુઓ તો તે સંકેત છે કે તમને જલ્દી જ ધન લાભ થશે. ઘણીવાર આ સપનું અચાનક આવનારા પૈસા, બોનસ અથવા જૂના કરજની વાપસીનો સંકેત પણ આપે છે. પરંતુ સ્વપ્નશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે આવા સપનાને ક્યારેય કોઈને ન કહેવું જોઈએ, નહીં તો તેનો અસર ખતમ થઈ જશે. નાગ અથવા સાપ દેખાવું. સફળતા અને શક્તિનો સંકેત. સપનામાં સાપ જોવું દરેકને ડરાવે છે, પરંતુ સ્વપ્નશાસ્ત્ર કહે છે કે જો તમે શાંત અથવા ઝૂકતા સાપને જુઓ છો તો તે શુભ હોય છે. તે સંકેત આપે છે કે તમને કોઈ મોટી સફળતા અથવા શક્તિની પ્રાપ્તિ થવાની છે. ખાસ કરીને જો સાપ તમને નુકસાન ન પહોંચાડે તો સમજવું કે તમારી કિસ્મત ખૂબ મજબૂત થવાની છે. આ સપનાઓને કોઈને કેમ ન કહેવું જોઈએ. સ્વપ્નશાસ્ત્રમાં કહેવામાં આવે છે કે કેટલાક સપના પોતાના અંદર ઉર્જા ધરાવતા હોય છે. જ્યારે આપણે તેમને અન્ય લોકો સાથે શેર કરીએ છીએ તો તે ઉર્જા ધીમે ધીમે ખતમ થઈ જાય છે. તેથી જો તમને કોઈ શુભ સપનું દેખાય તો તેને મનમાં જ રાખો અને ભગવાનનો આભાર માનો. માનવામાં આવે છે કે આવા સપનાઓનો અસર ત્યારે સુધી રહે છે જ્યાં સુધી આપણે તેને આપણા દિલમાં સજાવી રાખીએ. સનાતન સંસ્કૃતિની અંદર સ્વપ્ન વિજ્ઞાનમાં બતાવેલું છે કે એવા સપના જે હોય એને તમે જો મનમાં રાખો, કોઈને કહો નહીં, તેનું ફળ અનેક ગણું પ્રાપ્ત થાય છે. સૌથી પહેલાં પાણીમાં પોતાને જોવું, એટલે તમને કોઈ પાણીમાં સ્નાન વગેરેનું સપના આવે તો સમજવું કે ધનનો વરસાદ અને સારો એક ગુણ છે કે તમારું બધું જ નેગેટિવ દૂર થઈ અને તમારા ઘરે શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય. બીજા નંબરનું સ્વપ્ન છે તો સફેદ ગાય અને વાછરડું. જો આ સ્વપ્ન આવે તો સમજવું કે આપણા ઘરે શુભ લક્ષ્મીની પ્રાપ્તિની સાથે આવનારો દિવસમાં ક્યાંક ને ક્યાંક સારા સમાચાર પ્રાપ્ત થશે. ભગવાનનું મંદિર અથવા ભગવાનના દર્શન. જો આવું સ્વપ્ન જણાય તો ભગવાનની કૃપા થકી તમારી જે પણ પ્રાર્થનાઓ તમે કરેલી છે એ જલ્દી જ પૂર્ણ થશે અને ભગવાન સ્વયં તમારી આ કાર્યમાં મદદ કરશે. સોનું અથવા દાગીનાના સપના આવવા.
તો અપાર ધન સંપત્તિ આપણને પ્રાપ્ત થાય છે. ઘણી વખત સ્વપ્ન આપણે કોઈને કહીએ તો એ સ્વપ્ન થતું નથી, માટે આ સ્વપ્નને પણ તમારે પોતાના મનમાં જ રાખવું જોઈએ. નાગ અને શાપ, કોઈ મોટો દોષ ઝેર સમાન તમારા જીવનમાં કોઈ કાર્ય થવાનું હોય અને જો આવું સ્વપ્ન આવે તો અવશ્ય એ બધું જ દૂર થાય છે અને નાગદેવની કૃપા થકી જ, પિતૃ કૃપા થકી જ આપણા જીવનમાં શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ પહોંચાડે છે. તો આજના અમારા આ અહેવાલમાં બસ આટલું. ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ જાણકારીની સાથે. પરંતુ આ વિડીયોને આપ ખાસ લાઈક કરજો અને વધુમાં વધુ શેર પણ કરજો. નમસ્કાર.